સીમસીમ અંદર જઈએ છીએ અમે. તમે બીક લાગે એવું છે આમ જો જો ઘેરો વિડીયો આખો. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો મજામાં જઈશું. આજે તો આપણે મહેમાન આવ્યા હે. મહેમાન તમને બતાવું. અમારા મહેમાન આવ્યા હે. મહેમાનને લઈ જાઉં ફરવા. જોઈએ હવે ક્યાં લઈ જાઉં મહેમાનને. આજે તે પછી મારા બ્લોગમાં આવ્યા હે ભાઈ. વરસાદી માહોલ છે, અમે જઈશું બે રખડવા. અમે જઈએ બતાવીએ, ભેગા રહેજો. વિડીયોમાં બહુ મજા આવવાની છે. આજે નવો બાયપાસ હું કાળું બે આવી ગયા વધાવી. જો અડધું સફરજન લીધું છે ભાઈ. બતાવો તો ભાઈ. માતાજીને દર્શન કર્યા. જો ચકલા મસ્તીના ઉડી ગયા. તો આવ્યા મેલડી માના દર્શન કર્યા. કા કાળું વધાવી આવીને વધાવેલ એક ડેમ મસ્ત નો એવું છે. વાતાવરણ એટલું મસ્ત છે કે ઘટે નહીં. જો તમને બતાવું ડેમ. આ ડેમ છે. અત્યારે જો ચોમાસાનું પાણી આવી ગયું છે. આખી ડેમ છલોછલ છે. તો હાલો જાય ડેમ બાજુ, તમને બતાવું. મસ્ત નો વ્યૂ છે આમ. આખી નદી. આ જો ડેમ. આ જો નદી. અહીં પાણીના ધોધ પડે છે મસ્તીના. નામ જો નદી ફૂલ છલોછલ. અને આ જો મારું શૂટિંગ ઉતારે છે. આપણી પાસે આઈફોન તો નથી ભાઈ અત્યારે. આ ભાઈ આઈફોન વાળા થઈ ગયા. જો આપણે થાવું વેલા મોડા ટૂંક ટાઈમમાં. બહુ મજા આવશે. શું કે મજા આવેલા? હા, હવે તો આઈફોન આવી ગયો. મોજે જોઈને તારે એમને અમે લેવું લાગશે વારું. એમને મજા જ લેવાની. આ લઈ જા ઘરે. જો તારે 12 વાર. હાલો ઘડીક વાર બેઠા અહીંયા. પછી જાય કે નવા લોકેશન ઉપર. આજ મહેમાન આવ્યા તો મહેમાન લઈ જાવ ફરવા. મહેમાન જાજે તે દેખાણા મારા બ્લોગમાં. પેલા બહુ આવતા. દાવીના હે ને એ મેલડી માના દર્શન કરવા આવ્યા ભાઈ. કેવી મજા આવે અહીંયા? રવિવાર અહીંયા જાવો. આ ભાઈ જો રવિવાર અહીંયા આવે. દર રવિવાર અમારી જેમ વધાવીના હે આઈના ગામના. અમે જો જેમે બેઠા હી. તો આવજો ભાઈ. હાલો જય માતાજી. રસ્તામાં હેલા જઈશી અને તમને નજારો બતાવો. ઓ નજારો જોવો તો ગામડામાં જ મળે. જો હમણાં જો આ ચકલા તો તમે જોવો કઈ ઘટે નહીં. જાજા કેટલા ચકલા, હજારો ચકલા હે. જોજો હમણાં. હો જોજો હમણાં કેટલા ચકલા ઉડે. જોજો કેટલા બેઠા. જો બતાવો તો ભાઈ વાઈડ. જો કેટલા ચકલા, હજારો. જો અહીંયા બતાવો તો ભાઈ. જો ઘેરો વિડીયો આખો. હજી બેઠા જ છે. જો આમ બતાવો. આ જો એટલા સિટીમાં ચકલા ન જોવા મળે. અહીંયા બેઠા. જો હજી અંદર બેઠા. ડાયરેક્ટ ભવનાથ આવી ગયા. જો આ ભાઈ કે ભવનાથ જવું હોય. મેં હાલો ભવનાથ જાય. બીજું આવી ગયા ભવનાથ. મજા આવે હે ભાઈ. ટ્રાફિક એવું હે, મજા આવે એવું હે એમને. હાલો જાય ભવનાથ. બધું લીલું છમ થઈ ગયું. કા હે ભાઈ? માહોલ એક નંબર. મજા આવે એવું હે એમને. એકવાર જરૂર આવવું પડે રવિવારે. ટ્રાફિક જોવો તમે. ટ્રાફિક ગિરનારની ગોદમાં આવી ગયા હું ને કાઢ્યો બે.
મોટો હોઉં. કાળુ કાકા ટ્રાફિક જો ટ્રાફિક. આ જો વાદળા જંગલમાં આવી ગયા. વાતાવરણ એકદમ ઠંડુ કા રોહિત અરે ભાઈ મોજે મોજ. રોહિત કાકા રોહિત કાકા વાવતીના બાપુના આશ્રમે આવી ગયા. આ ભાઈ આવ્યા પારસધામમાં જવું કે હાલો પારસધામમાં થાય. માય ગોડ આ જો અમારું મજા આ મસ્ત છે. પંછી બનવું ફિર પે બનવું પંછી બનવું. પંછી બની ગયો જો. આ જો અહીં ફોટા પાડવાનું હોય. એટલે તમે આવી જાવ ને મસ્ત મજાનો ફોટો લઈ જાઓ. હજી હરકું નથી આવ્યું. તમારો આઈફોન કાઢો અડધું ઉપર એમાં પાડીએ ફોટા. ત્યાં સીમસીમ અંદર જઈએ છીએ અમે. હા તમે બીક લાગે એવું છે લા. આમ જો કાચ આવી જાવ ધ્યાન રાખજે. અબે યાર અરે યાર ક્યાં મતલબ લાઈટ કર. કરી શકો છો તમે. અત્યારે હાલમાં જો અંદર આવી ગયા છે બધું કાચ ને એવું બધું છે એ ખબર નથી પડતી. આમ ક્યાં જવું કે ખબર પડતી નથી. ઓહો હવે એવું લાગે છે કે વાઈટ જગ્યાએ જવા આ જેવું. ભાઈ લાઈટ કરી જો. આમાં કે દેખાતું તો નથી. આમાં કાચ છે જો અમારી સામે કાચ છે અત્યારે. કાચ જ છે. આ તો દરવાજો મળી ગયો અને દરવાજો મળી ગયો છે. આમ જુઓ કેવું હતું. બીજે જઈએ છીએ આ તો બીજે ઘરે ગયો ભાઈ. ઓફિસમાં આવી ગયા. ઓ અહીંયા છે. અચ્છા વેલકમ. અરે યાર મસ્ત લોકેશન. આ પહેલી વાર જોયું ભવનાથમાં નવું પારસધામ. યોગ્ય કાર્ય. हजारों वर्ष पूर्व की ये कथा है। माफी मांगते मरुभूमि पर कब्र की पहुंचाया उसे मृत्यु की शरण। शांति और संभाव से किया हाथी ने मृत्यु को स्वीकार। શું છે લા અહીંયા ઊભું રહેવાનું. મસ્ત લોકેશન હો ભાઈ. પારસધામ એટલે પારસધામ. અહીં પારસધામમાં ગયા ને મગજ ફ્રેશ થઈ ગયો. મજા આવી કેમ કે કાર્ય હા હો ભાઈ ફૂલ મોજ આવી ગઈ. ફૂલ મોજ આવી ગઈ. એકવાર આવજો પારસધામ. જો આ ભારતી બાપુનું આશ્રમ ઇન્દ્ર ભારતી બાપુનું